મહત્વના સમાચાર કે જ્યાં રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે સીએમ દ્વારા કેટલીક માહિતી મેળવવામાં આવી છે। આપને સંપૂર્ણ વિગતો આપી દઈએ કે જ્યાં રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે સીએમએ માહિતી મેળવી હોવાની વિગતો મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હોવાની પણ વિગત છે। સીએમએ વિવિધ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। રાજ્યમાં હાલ જે વરસાદને લઈને વિકટ સ્થિતિ સર્જાઈ છે તેને લઈને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હોવાની વિગત છે। બનાસકાંઠા હોય કે પછી પાટણ હોય કે જ્યાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે જેના કારણે અનેક જે ગામડાઓ છે આ સંપર્ક વિહોણા થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે તે બાદ સીએમએ તમામ માહિતી મેળવી હોવાની વિગત છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। રાજ્યમાં મોડી રાતથી જે રીતે વરસાદ પડી રહ્યો છે, વહેલી સવારથી વાત કરવામાં આવે સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા સહિતના જે વિસ્તારોમાં છે એ વરસાદના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદની અંદર પણ અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની પરિસ્થિતિ છે સામે આવી છે। ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। ત્યાં તેમણે અનેક જિલ્લાના જે કલેક્ટરો હતા તેમની સાથે ટેલિફોનિક વાત કરી હતી। ખાસ કરીને સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા આ જે જિલ્લાઓના કલેક્ટર છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ત્યાંની જે પરિસ્થિતિ હતી તેને લઈ એમનો તાગ હતો તે મેળવ્યો હતો અને વરસાદના કારણે જે સર્જાયેલી પરિસ્થિતિ છે તેમાં રેસ્ક્યુથી માંડીને તમામ જે મુદ્દાઓ હતા તેની પર પણ જે ચર્ચા હતી તે કરવામાં આવી હતી અને સતત જે કલેક્ટરો છે તેમને વહીવટીતંત્રની સાથે સરકારના અધિકારીઓની સાથે સંપર્કમાં રહી અને સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ રાખવા માટે અને ક્યાંય પણ કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે તાત્કાલિક ધોરણે પૂરી કરવા માટેની પણ વાતચીત કરવામાં આવી। બિલકુલ, આભાર કિંજલ। તો રાજ્યભરમાં વરસાદની સ્થિતિ અંગે સીએમએ માહિતી મેળવી। જે જિલ્લામાં સૌથી ભારે વરસાદ પડ્યો છે એ જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી અને સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। તો રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ અંગે સંપૂર્ણ તાગ સીએમ દ્વારા મેળવવામાં આવ્યો। સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, મહેસાણાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। આખરે શું વ્યવસ્થા કરવામાં આવી છે? બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના કલેક્ટર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે।